મુન્દ્રા તાલુકામાં ભાજપ કોંગ્રેસને મોટો ઝટકો, ભદ્રેશ્વર સહિતના ગામોના 45થી વધુ કાર્યકરો આપમાં જોડાયા। કચ્છ જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન દિન પ્રતિદિન મજબૂત બની રહ્યું છે। મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર, કુકરસર, કુવાઈપધર અને હટડી વિસ્તારમાં ભાજપ અને કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે। આ ગામોના 45થી વધુ સક્રિય કાર્યકર્તાઓ પોતાની જૂની પાર્ટી છોડી આમ આદમી પાર્ટીની વિચારધારાથી પ્રભાવિત થઈ ઝાડુ સાથે જોડાયા છે। મુખ્ય અગ્રણીઓ જે આપમાં જોડાયા આ ભરતી પ્રક્રિયામાં સ્થાનિક સ્તરે મોટું વર્ચસ્વ ધરાવતા આગેવાનો જોડાયા છે, જેમાં મુખ્યત્વે જીલુભા જાડેજા ભદ્રેશ્વરના પૂર્વ સરપંચ, મહેન્દ્રસિંહ જાડેજા ભાજપ અગ્રણી અને તેમની ટીમ, આમોદભાઈ જાફર, કાસમભાઈ ઇબ્રાહીમ, ઇસ્માઇલ કુંભાર, પાર્ટીના હોદ્દેદારોની ઉપસ્થિતિ। આ તમામ કાર્યકરોને આમ આદમી પાર્ટીના પ્રદેશ અને જિલ્લા કક્ષાના નેતાઓએ વિધિવત રીતે ખેસ પહેરાવી પાર્ટીમાં આવકાર્યા। આ પ્રસંગે હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા, જેમાં જુજારદાન ગઢવી, પશ્ચિમ કચ્છ જિલ્લા પ્રમુખ આપ નેતા સંજયભાઈ બાપટ, વિજેન્દ્રસિંહ જાડેજા મુન્દ્રા તાલુકા પ્રમુખ, જિગ્નેશ રાવલ આપ મંત્રી, ગજેન્દ્રસિંહ રાણા આપ શહેર ઉપપ્રમુખ। લોકો હવે પરિવર્તન ઈચ્છી રહ્યા છે। ભદ્રેશ્વર અને આસપાસના ગામોના પૂર્વ સરપંચ અને સિનિયર કાર્યકરોનું આગમન જ પરિવર્તન એ સાબિત કરે છે કે આમ આદમી પાર્ટી મુન્દ્રા તાલુકામાં મજબૂત વિકલ્પ તરીકે ઉભરી રહી છે। આપ નેતૃત્વ આ જોડાણથી આગામી સમયમાં મુન્દ્રા પંથકમાં આમ આદમી પાર્ટીનું સંગઠન વધુ વેગવંતુ બનશે અને સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો સર્જાશે તેવું જણાઈ રહ્યું છે। રિપોર્ટર ગોવિંદ માતંગ, નિરોણા। શું ખરેખર અહીંયાનો કાર્યક્રમ હતો અને કેટલા લોકો ક્યાંથી જોડાયા છે? આજરોજ અમારો મુન્દ્રામાં એક કાર્યક્રમ હતો। ત્યારબાદ અમે અહીં જે હાજી સાહેબ અને જીલુભા જે ભદ્રેશ્વરના સરપંચ હતા, પૂર્વ સરપંચ, એમની સાથે ભદ્રેશ્વરના મોટી સંખ્યામાં લોકો કોંગ્રેસ મૂકી અને આમ આદમી પાર્ટીમાં જોડાના છે। તેઓ નિષ્ઠા સાથે અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવે એવા સંકલ્પ સાથે ગામના મોટી સંખ્યામાં લોકો આમ આદમી પાર્ટીમાં જોડાના છે। વિજેન્દ્રસિંહ જાડેજા મારું નામ છે। આમ આદમી પાર્ટી મુન્દ્રા તાલુકા પ્રમુખ તરીકેની ફરજ બજાવી રહ્યો છું। આજે મુન્દ્રા તાલુકાના જે ભદ્રેશ્વર ગામ છે એ મધ્યે આપણી સાથે લગભગ 50થી 60 જણા કોંગ્રેસની અંદર અને આપણી સાથે જે અત્યારે મહેન્દ્રસિંહ છે જે બીજેપીની અંદર અગ્રણી છે, જે ખેડૂતોના લીડર તરીકે ઓળખાય છે, એ આપણી સાથે અત્યારે બહોળી સંખ્યામાં જોડાણા છે આમ આદમી પાર્ટીની અંદર। આમ આદમી પાર્ટી જે કટ્ટર ઈમાનદાર પાર્ટી છે, લોકોના મુદ્દાઓની રાજનીતિ કરે છે, આ તમામને એ લોકોએ આવરીને પોતાને સક્ષમ આની અંદર બનાવવા માટે એ લોકો આપણી સાથે જોઈન્ટ થયા છે। કુવાઈપધર ગામ છે જે આ જિલ્લાની અંદર, તાલુકાની અંદર આવે છે, કુવાઈપધર છે, હટડી છે, આ ગામના તમામ આગેવાનો પણ આપણી સાથે આની અંદર જોડાયેલા છે। એટલે આમ આદમી પાર્ટી માટે આ ખૂબ જ મોટી એક સારી વાત કહેવાય કે આની અંદર આપણી મોટી સંખ્યામાં આપણી સાથે લોકો જોડાયેલા છે। એટલે અમે તમામ લોકોનું સ્વાગત કરીએ છીએ અને આવી જ રીતે મુન્દ્રા તાલુકા અને શહેરના લોકોને પણ અમે આહવાન કરીએ છીએ કે આપ મોટી સંખ્યાની અંદર આમ આદમી પાર્ટીની અંદર જોડાઓ અને લોકોના કાર્ય કરવા માટે એક પ્લેટફોર્મ છે તે તમે આવશો અને લોકોના કાર્ય કરી શકશો। હું ભદ્રેશ્વર ગામના ખેડૂત અગ્રણી છું। હું અહીંયા ભદ્રેશ્વરના ખેડૂતના ઘણા પ્રશ્ન જે મુદ્દાઓ છે એ લઉં છું, પણ આજની તારીખમાં મારા કને 11 મહિનાના ખેડૂતના પ્રશ્ન પડ્યા છે। આજની તારીખમાં કોઈ પ્રશ્નનો નિકાલ નથી થયો ને કોઈ સાંભળતું નથી। એના હિસાબે અમે આજે 40 વર્ષથી ભાજપમાં હતા અને ભદ્રેશ્વરની અંદર જે ભાજપના 3 મત હતા એ 88 તકતુપા મારા બાપુજી લઈ આવી, અહીંયાથી પહેલી શરૂઆત કરી હતી। આજે અમને અન્યાય થયો છે ત્યારે અમે આપમાં આવ્યા જાડેજા માજી સરપંચ, અમે બે પાર્ટીથી તંગ થઈ અને આપ પાર્ટીમાં જોઈન્ટ થયા છે।